स्वागतं गुरुदेव सुस्वागतं गुरुदेव स्वागतं गुरुदेव सुस्वागतं गुरुदेव स्वागतं सुस्वागतं स्वागतं गुरुदेव स्वागतं स्वागतं गुरुदेव स्वागतं गुरुदेव सुस्वागतं गुरुदेव मंगलम मंगलम ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः ॐ मङ्गलम् ओंकारमङ्गलं गुरुमङ्गलं गुरुदेवमङ्गलम् ॐ मङ्गलम् ओंकारमङ्गलं गुरु मंगलम गुरुदेव मंगलम। बोलो सदगुरुदेव की जय। ગણપતિ ભગવાન શ્રીમાન ગિરીશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ શાલ અને ફૂલમાળાથી ગુરુજીનું સ્વાગત કરે. તો આપશ્રીને હું વિનંતી કરું છું કે તેમના જ્ઞાન સાગરમાંથી ઉમેશભાઈ આવો. ગુરુજીને હું વિનંતી કરીશ કે તેમના જ્ઞાન સાગરમાંથી પ્રસંગોચિત ઉદ્બોધન બિંદુ દ્વારા આપણી જ્ઞાન પીપાસાને સંતોષે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હવે મારા માટે બિલકુલ અજાણી નથી એવી સંસ્થા જંબુસર લાડ મંડળ, રાજનભાઈ, ઉમેશભાઈ, ગિરીશભાઈ અને વિશેષ કરીને આપણો મનોરથી પરિવાર, માધુરીબેન અને બેન હેમાલી, આ સુંદર પરિચય જે નિર્માણ થયો છે એના સેતુ તરીકે કામ કર્યું છે મારા સુભાષભાઈ. હા, વગાડો, ચોક્કસ એમને વધાવો. અને રૂપાબેન ડૉક્ટર, સંજયભાઈ ઘણા વખતે દેખાયા, દેખતાવાલા ઘણા વખતે દેખાયા. બેલાબેન આવ્યા છે કે નહીં ખબર નથી,
હા નથી આવ્યા. અચ્છા. આપ સૌ પ્રિય સ્વજનો, અમારા સત્કર્મ પરિવારના રેખાબેન અને પ્રિયભાઈ સિદ્ધાર્થભાઈ સાથે આવ્યા છે. પ્રિય સ્વજનો, ગણેશોત્સવનો પર્વ ચાલી રહ્યો છે. આવતીકાલે આપણે ભગવાન ગણપતિને વિદાય આપશું આ વર્ષની. ઉર્જા વર્ષી લોકરિયાના આગ્રહ સાથે આજનો દિવસ એવો છે, ગઈકાલે જ 7 દિવસની ગણેશ કથાનું રેકોર્ડિંગ પૂરું કર્યું અને અત્યારે સંસ્કાર ઉપર કદાચ હજી આવતીકાલે છેલ્લો દિવસ છે અને યુટ્યુબ પર પરમ દિવસે છેલ્લો દિવસ. અત્યારે તો ચાલતી હશે યુટ્યુબ પર તો કથા. પણ એ 7 દિવસ ગણેશ પુરાણ અને મુદ્ગલ પુરાણના આધારે ગણેશ તત્વની જે વિભાવના કરી એનો સમન્વય, એનું નવનીત માખણ આવનારી 50-55 મિનિટમાં આપની સન્મુખ મૂકવા માગું છું. ગણેશ મહિમાના આધારે પ્રિય સ્વજનો, આપણે સૌ જીવનમાં જે કંઈ કરીએ છીએ એક્ટિવિટી, એની પાછળ આપણો હેતુ હોય છે સફળતા મળે. વી વોન્ટ ટુ બી સક્સેસફુલ. અહીંયા બેઠેલા એક પણ વ્યક્તિ જે કંઈ પુરુષાર્થ કરે છે સફળતા પામવાને માટે કરે છે. સમગ્ર વિશ્વમાં એવું કોઈ માણસ નહીં હોય કે ચાલો ને એવું કંઈક કરીએ જેનાથી નિષ્ફળ જવાય. કોઈ એવું ન કરે. ચાલો ને એવું કંઈક કરીએ જેનાથી દુઃખ આવે જીવનમાં. કોઈ ન કરે. સૌને સફળતા જોઈએ છે, સૌને સુખ જોઈએ છે. અને એ પણ એક કડવી વાસ્તવિકતા છે કે સુખ, સફળતા હંમેશા વેંત છેટી રહી જાય છે. સુખ નથી મળતું એમ નહીં, મળે છે. સફળતા નથી મળતી એમ નહીં, મળે છે. પણ જેટલી જોઈએ છે એટલું સુખ નથી મળતું, જેટલી જોઈએ છે એટલી સફળતા નથી મળતી. અથવા તો જ્યાં સુધી આપણને આ સુખ અને સફળતા જોઈતા હોય છે, ધ ડ્યુરેશન ઓફ ટાઈમ, એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક નહીં. કોઈ પણ વ્યક્તિની વિદાય થાય તેમ થાય કે હજી 2 વર્ષ રહ્યા હોત ને તો આ દીકરાના લગ્ન જોઈ લીધા હોત ને, એમણે લગ્નો કરાવીને જેમણે વિદાય લીધી એમને એમ થાય કે જરાક એકાદ બાળક જોઈ લીધું હોત તો સારું થાત. બાળકોને રમાડીને ગયા એના માટે થાય કે હવે 5 વર્ષ રોકાઈ ગયા હોત ને તો દીકરાના લગ્ન જોઈને ગયા હોત. ક્યારે આપણને લાગે છે કે આપણું સુખ પર્યાપ્ત હતું? ક્યારે આપણને લાગે છે કે આપણી સફળતા યોગ્ય છે? ના, હંમેશા ક્યાંક ને ક્યાંક આપણને ખૂટતી લાગે છે. તો સફળતા કેવી રીતે મળે? પ્રિય સ્વજનો, સફળતાના 5 અંગ છે. પૂછું જરા આપને, જીવનમાં સફળ થવા માટે રાજેનભાઈ સૌથી પહેલી શેની જરૂર પડે આપની દ્રષ્ટિએ? ઉદ્દેશ્ય જોઈએ. ભાઈ ઉમેશભાઈ? પુરુષાર્થ જોઈએ. ગિરીશભાઈ? હા, કોણ બોલે છે મને? અચ્છા, મનની શાંતિ પાછળથી. સફળતા માટે મનની શાંતિ જોઈએ. મને તેમ લાગે છે કે સફળતા આવે પછી શાંતિ થાય. વિશ્વાસ જોઈએ કે આપણે સફળ થઈશું એમ. બરાબર છે? ગિરીશભાઈ એમ કે છે. ઓકે, બીજું કોઈ? જ્ઞાન જોઈએ, વિચાર. વેરી ગુડ બેન હેમાલી, વેરી ગુડ. સૌથી પહેલું પ્રિય સ્વજનો, સફળતા જેને પામવી છે ને એને વિચાર જોઈએ છે. અને આજના યુગમાં તો ખાસ, ઇટ ઇઝ એન આઈડિયા
which makes an individual successful. 21મી સદીમાં અને એના ત્રીજા દાયકામાં આપણે ઊભા છીએ. તમે જુઓ કેટલા બધા સ્ટાર્ટઅપ્સ કે કેટલા બધા મોટા મોટા કોર્પોરેશન્સ, ઇટ ઇઝ ઓનલી ઓન આઈડિયા. બેન રેખા, તારું પેલું કયું હોટલનું પેલું જે હોય છે રહેવાનું? એરબીએનબી. હા, આપણી લાઈન નહીં ને આ બધી, એટલે જરૂર ના પડે આ બધી વસ્તુઓની. પણ એ જે એરબીએનબી છે એની પાસે 1 સ્ક્વેર ફૂટની 1 ઇંચની જગ્યા નથી દુનિયામાં ક્યાંય, અને છતાં એ સૌથી મોટી હોટલ પ્રોવાઇડિંગ કે એ જે કહેવાતો એ કંપની છે. ઉબર, ઓલા, એની પાસે એક પણ ગાડી નથી, પોતાનો એક પણ ઓન પગારવાળો એક પણ ડ્રાઈવર નથી, છતાં એ મોટામાં મોટી કંપનીઓ છે ગાડી આપવાવાળી. આપણું ખાવાનું એકબીજાથી બીજી જગ્યાએ આપે, જમવાનું એ બધા તમે બધા કૂદી પડ્યા. એક પણ એની પાસે ગેસનો ચૂલો નથી. રેસ્ટોરન્ટની તો વાત જવા દો, એની પોતાનો એક ચૂલો નથી ક્યાંય, અને છતાં દે આર ધ બિગેસ્ટ ફૂડ પ્રોવાઇડર્સ પ્રોબેબલી ઇન ધ વર્લ્ડ, એટ ધ વર્લ્ડ લેવલ. આ કેવી રીતે થયું? ઇટ ઇઝ એન આઈડિયા. જે આજથી કદાચ 10 વર્ષ પહેલા કોઈએ વિચાર્યું પણ નહોતું કે આવા બિઝનેસીસ થઈ શકે. એમેઝોન એક પ્રોડક્ટ બનાવતી નથી, અને છતાં વિશ્વની સૌથી રિચેસ્ટ કંપનીઓમાં એટલે અલીબાબાને કયા જે હતા એ બધો આવે છે. કઈ રીતે સફળ થયા લોકો? પ્રિય સ્વજનો, ઇટ ઇઝ એન આઈડિયા. કોઈક એક માણસને આવો વિચાર આવ્યો કે ટેક્સી ખરીદો તો જ તમે ટેક્સી આપી શકો એવું જરૂરી નથી. લોકો ભલે ખરીદતા, લોકો ભલે મેન્ટેન કરતા, આપણે માત્ર મલાઈ ઉતારી લો ને. અને એ પછી જે વિચાર ચાલ્યો, તો બેન હેમાલિતે બહુ સરસ કહ્યું કે સફળતા માટે આજના યુગમાં હંમેશા એવું જોઈતું હતું, પણ આજના યુગમાં તો ખાસ વિચાર જોઈએ છે. આપણા વેદના ઋષિઓએ કહ્યું, આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, લેટ ધ નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ડિરેક્શન્સ. આજના યુગમાં ફ્રેશ આઈડિયાઝની જેટલી જરૂર છે એટલી કદાચ ક્યારેય નહોતી. અને એટલે જે ટ્રેડિશનલ રહ્યા, હું જ્યારે કોર્પોરેટ સેમિનાર કરું ને તો વિચાર કરો, 10 વર્ષ પહેલાં આપણામાંના 80% લોકોની પાસે નોકિયા ફોન હતો. આજે એકે માણસ પાસે નથી. ક્યાં ગયો? કારણ કે એ સમયની સાથે બદલાઈ નહીં શકે. કોડક કંપની કેમેરા અને રોલ બનાવતી કંપની ક્યાં ગઈ? ખોવાઈ ગઈ. કારણ કે લોકો ડિજિટલનો વિચાર જ ન કરી શક્યા. આપણે નાના હતા, રાજનભાઈ તમને યાદ હશે, તમે મારા કરતા નાના, એટલે કેમેરાના રોલ ખરીદતા. પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ 12 ફોટાનો, એટલો વાપરીને કેમેરા ફોટો પાડવો ને તો એટલો વાપરીને ભાઈ ઊભો રહે, હા સરખા હશે પછી. અને હવે તું તાર 10-15 લઈ લે ને. કોના? પરમ પૂજ્ય પિતાશ્રીની. આ બધી કંપનીઓ નીકળી ગઈ કારણ કે લોકો સમયની સાથે નવા વિચારોને ગ્રહણ ન કરી શક્યા, એના પર આચરણ ન કરી શક્યા. તો પ્રિય સ્વજનો, પહેલી વસ્તુ સફળતા માટે જોઈશે વિચાર. બીજી વસ્તુ જોઈશે, કેવલ વિચાર કરીને નહીં ચાલે, પ્લાનિંગ કરવું પડે જીવનમાં સફળતા કરી. નહીં તો વિચારના લેવલ પર માણસ કેવળ શેખ ચલ્લી બનીને રહી જાય. દિવા સ્વપ્ન, મુંગેરી લાલ કે હસીન સપને, એ જોવાવાળો થઈને રહી જાય. તો વિચાર જેવો કર્યો પછી એને પ્લાનિંગ કરવું પડે. એ પ્લાનિંગને એક્ઝિક્યુટ કરવાને માટે પુરુષાર્થ, રાજનભાઈ તમે જે કહ્યું એ ઉમેશભાઈ, પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ માટે પણ રિસોર્સિસ જોઈએ. ચાલો, પુરુષાર્થ કરવા માટે હું તૈયાર છું, પણ ફાઇનાન્સનો પાવર જોઈએ જ નથી. મહેનત બહુ કરીએ, સવારથી સાંજ, તમે કહો 6 વાગે આવી જઈએ, રાતના 12 વાગ્યા સુધી મહેનત કરીએ, પણ
રિસોર્સિસ નથી, ઓફિસ માટે જગ્યા નથી, ફંડ્સ નથી, કોન્ટેક્ટ્સ નથી, ટીમ નથી, તો એકલો માણસ શું પુરુષાર્થ કરવાનો? ઉઠવેઠ કરે? કંઈ ન થાય. એટલે રિસોર્સિસ જોઈએ છે. અને પાંચમી વસ્તુ, છેલ્લી અને અગત્યની વસ્તુ છે કે પુરુષાર્થ કરીએ, આપણા પ્લાનને જ્યારે એક્ઝિક્યુટ કરીએ ત્યારે યાદ રાખજો, ઇટ ઇઝ નેવર અ બેડ ઓફ રોઝીસ. એમાં ક્યારેક ને ક્યારેક દરેકના જીવનમાં વિઘ્નો આવે જ છે, મુશ્કેલી આવે જ છે. કોઈ પણ માણસ સફળ થયો એ જ્યારે સફળતાના શિખર પર હોય ને ત્યારે એની ચકાચોંધ બધાને દેખાય, લોકોને કે ઓહો ચમકી ગયા છે આ તો, ઓહો બહુ લકી છે, ઓહો એમને. પણ એ ઓહો કરીએ ત્યારે આપણને એ વ્યક્તિની સફળતા માટે એણે જે પુરુષાર્થ કર્યો છે દેખાય છે, એની વર્ષોની મહેનત આપણને દેખાય છે. કેટલો ઝઝૂમ્યો હશે એ વ્યક્તિ, કેટલા વિઘ્નો આવ્યા હશે, અને બધા વિઘ્નોને એણે પાર કર્યા. તો ટ્રબલ શૂટિંગ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, આ 5 વાતો: વિચાર, પ્લાનિંગ, એક્ઝિક્યુશન એટલે એફર્ટ્સ, રિસોર્સિસ અને ટ્રબલ શૂટિંગ. પ્રિય સ્વજનો, આ 5 વાતો ભગવાન ગણપતિના ચરણોમાં જો આવીએ ને તો આપણને એના ઉપાયો મળી જાય છે. એ ગણેશનો મહિમા છે. અને વિશેષ કરીને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, કલૌ ચંડી વિનાયકૌ. આદરણીય કમલેશભાઈ અગ્રી થશે, આપણા કર્મકાંડના શાસ્ત્રોમાં એવું કહેવાય કે કલૌ ચંડી વિનાયકૌ. કલિયુગમાં આ 2 દેવતાઓનો, 2 ઉર્જાઓનો, 2 શક્તિઓનો મહિમા છે. ચંડી એટલે મા ભગવતી, જેના દિવસો 15 દિવસ પછી હવે આવશે, અને વિનાયક એટલે ગણપતિ. એમનો મહિમા છે. કેમ? કારણ કે એમ આપણે અત્યારે ગણપતિ ઉપર વધારે ફોકસ કરીએ, ગણેશ મહિમા, શક્તિ મહિમા માટે જ્યારે જંબુસર લાડ મંડળ બોલાવશે ત્યારે જોઈશું. પણ ગણેશ મહિમા, સૌથી પહેલા તો ગણપતિ શબ્દનો અર્થ સમજીએ. ગણાનામ પતિ ગણપતિ. ગણપતિ અત્યંત પ્રાચીન દેવતા છે પ્રિય સ્વજનો. પછી અમુક લોકોએ થોડી કોન્ટ્રોવર્સી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો કે ગણપતિ તો દ્રાવિડોના દેવ છે, સ્થાનિક લોકોના દેવ છે, આર્યોએ સ્વીકાર કરી લીધા. ને આ વાત ખોટી છે. સૌથી પહેલું તો આર્ય અને દ્રાવિડનો ભેદ ઊભો કરે છે, પોલિટિકલ છે આખી વસ્તુ. આપણને ભણાવવામાં આવ્યું હતું પેલું સેક્યુલારિસ્ટોનો ઇતિહાસ, બ્રિટિશ મેકોલે સિસ્ટમનો ઇતિહાસ, ટ્વિસ્ટેડ, રોંગલી ડિઝાઇન્ડ ઇતિહાસ આપણને શીખવા કે આર્યો બહારથી આવ્યા હતા, નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર બોર્ડર પરથી. મને યાદ છે, મેં પોતે ઇતિહાસમાં આવું ગોખેલું 4th 5th ધોરણમાં, કે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર બોર્ડર પરથી આર્યો આવ્યા, એમણે સ્થાનિક લોકો પર આક્રમણ કર્યા, એ બધાને દક્ષિણની તરફ ધકેલી દીધા અને આખો બધો પ્રદેશ પોતે કરી દીધો. મોટા થઈ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે આ કેટલી વાહિયાત વાત આપણે બાળપણમાં શીખ્યા. આર્ય એ નોમેડિક ટ્રાઇબ નથી. આપણે એવું શીખવાનું, આર્ય એટલે રખડતી જાતિ, એ લોકો બધે ફરતા હતા એમ. આર્ય એ નોમેડિક ટ્રાઇબ નથી, રખડતી જાતિ નથી. વસ્તુતઃ આર્ય શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય, આર્ય એટલે સુસંસ્કૃત, આર્ય એટલે કલ્ચર્ડ, આર્ય એટલે એલિટ, આર્ય એટલે સંસ્કારી. શાસ્ત્રો કદાચ તમે ગહનતાથી નહીં વાંચ્યા હોય, પણ ટીવી સિરિયલો પણ જોઈ હશે ને, તો એમાં જો પૌરાણિક માઇથોલોજીકલ સિરિયલ આવે, મહાભારત, રામાયણ, એવી સિરિયલો જુઓ, તો એમાં પત્ની, અને જ્યારે રોયલ ફેમિલીની બધી વાત હોય ત્યારે રાણી રાજાને અથવા તો પત્ની પોતાના પતિને સંબોધન કરે ત્યારે હે આર્યપુત્ર એમ કહીને સંબોધે છે. તમને યાદ હશે આર્યપુત્ર. હવે જો આર્ય શબ્દનો અર્થ આપણે રખડતી જાતિ લઈએ તો રાણી પોતાના પતિને, રાજાને એમ કે હે રખડતી જાતિના દીકરા, આ માન્યામાં આવે છે. આર્ય એટલે શ્રેષ્ઠ, આર્ય એટલે સન્માનનીય, અને એ આપણો આદર્શ છે. ગણપતિ વેદકાલીન દેવ છે. વિશ્વનો સૌથી
પહેલું ક્રોનિકલ્ડ કમ્પાઇલ્ડ લિટરેચર જે છેલ્લા મિનિમમ આપણે તો શ્રદ્ધા જેની છે લોકો તો લાખો વર્ષ માને છે, પણ વેસ્ટર્ન યુનિવર્સિટીઝમાં જે સંશોધન થાય છે એ લોકોએ કહ્યું કે મિનિમમ 15,000 વર્ષ જૂનું છે આ જ્ઞાન, ઋગ્વેદ, જે વિશ્વનું સૌ પ્રથમ જ્ઞાન છે. એ ઋગ્વેદમાં દ્વિતીય મંડળના 23મા સૂક્તનો પ્રથમ મંત્ર છે. અને દ્વિતીય મંડળનું 23મું સૂક્ત એ બ્રહ્મણસ્પતિ સૂક્ત કહેવાય છે. અને એનો પ્રથમ મંત્ર છે ઓમ ગણાનાન્ત્વા ગણપતિં કવિં કવીનામુપમશ્રવસ્તમમ જ્યેષ્ઠરાજમ બ્રહ્મણસ્પત. આ બ્રહ્મણસ્પત શબ્દ પરથી, એ બ્રહ્મણસ્પતિ એટલે ગણપતિ, એના પરથી આખા સૂક્તને બ્રહ્મણસ્પતિ સૂક્ત કહ્યું. આન શૃણ્વન્નૂતિભિઃ સીદ સાદનમ ગણાનાન્ત્વા ગણપતિં કવિં કવીનામ ઉપમશ્રવસ્તમમ. ગણાનામ પતિં ગણપતિ, એના પરથી આપણે યજુર્વેદમાં પણ મંત્ર છે, રુદ્રાષ્ટાધ્યાયમાં પણ આવે છે. આદરણીય કમલેશભાઈ બહુ સરસ રીતે ઉચ્ચાર કરીને કહે ઓમ ગણાનાન્ત્વા ગણપતિં હવામહે, હા, નિધિનાન્ત્વા નિધિપતિગું હવામહે બસો મમ આહ મજાનિક સરપત. કેમ હું ભૂલી ગયો ભાઈ? કમલેશભાઈ તમને જોઈને ભૂલી ગયો મંત્ર હું. ગણાનાન્ત્વા ગણપતિગું હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિગું હવામહે નિધિનાન્ત્વા નિધિપતિગું હવામહે બસો મમ આહ મજાનિ ગર્ભધમા. એ રીતે જે આખો યજુર્વેદમાં પણ છે રુદ્રાષ્ટાધ્યાયમાં. ગણાનાન પતિં ગણપતિ, ગણોના પતિ. આ ગણ કોણ છે? ગણ શબ્દ સમૂહવાચક. ગણ એટલે ગ્રુપ, પતિ એટલે લીડર, ગણપતિ એટલે ગ્રુપ લીડર અને સક્સેસફુલ ગ્રુપ લીડર. નેતૃત્વના ગુણ કયા હોઈ શકે અને જીવનમાં કેવી રીતે આત્મસાત કરી શકાય એ આપણને ગણપતિની પૂજા અને એનો મહિમા જાણ્યા પછી ખબર પડે છે. આપણે ત્યાં દરેક ભગવાનની જે પૂજા છે અને ભગવાનની મૂર્તિઓ છે, સ્વરૂપ છે, એ સિમ્બોલિક છે, પ્રતિકાત્મક છે. શ્રાવણ મહિનામાં મેં શિવપુરાણ આધારિત કેવળ પ્રથમ સંહિતા વિદ્યેશ્વર સંહિતા પર 9 દિવસ પ્રવચન કર્યા. હવે તો આપ સાંભળો છો ઉમેશભાઈ રેગ્યુલરલી. લિંગ છે શિવ. લિંગ એટલે ચિહ્ન, લિંગ એટલે પ્રતીક. વેસ્ટર્ન લોકોએ આપણને એવું શીખવાડ, આપણે તો આપણા શાસ્ત્રો ભણ્યા નહીં, એટલે જે લોકોને વિરોધ કરવો તો એવી રીતે શીખવાડ્યું કે આ શિવલિંગની ઉપાસના છે, કઈ છે? એ મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનની ઉપાસના છે. અને આપણે માનતા રહ્યા એવું. લિંગ શબ્દનો અર્થ આપણે એ જ લેતા રહ્યા. વસ્તુતઃ લિંગ એટલે પ્રતીક, લિંગ એટલે ચિહ્ન. અને પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક ધર્મની અંદર, પ્રત્યેક સંપ્રદાયની અંદર લિંગનો મહિમા છે, ચિહ્નનો મહિમા. કારણ કે આખી જે ઉપાસના છે અને એની પાછળ જે થોટ પ્રોસેસ છે એ પ્રતિકાત્મક છે, સિમ્બોલિક છે. વૈષ્ણવ સંપ્રદાયમાં આપણે ગળામાં કંઠી પહેરીએ છીએ. આ કંઠી શું છે? લિંગ છે, પ્રતીક છે, ચિહ્ન છે. અને આપણે જ્યારે શાસ્ત્રો પાસે જઈએ, મહાપુરુષો પાસે જઈએ કે આ કંઠી તો મેં પહેરી, શા માટે પહેરી? ત્યારે મહાપુરુષો આપણને સમજાવે કે તુલસીની કંઠી છે. તુલસી એ સમર્પણનું પ્રતીક છે. આ દેહ ઉપર તુલસીની કંઠી આવી એનો અર્થ કે આ દેહ હવે મેં ઠાકોરજીને સમર્પિત કર્યો. તો આ તુલસી શું થયું? પ્રતીક થયું. કેમ બીજું કોઈ પુષ્પ ન લીધું? કેમ બીજું કોઈ પાન ન લીધું? કોઈક પ્રતીક તો જોઈએ ને. એટલે તુલસી. પછી તુલસીના પોતાના ગુણો છે, તુલસીના પોતાના એડવાન્ટેજીસ અને મેડિકલ ક્વોલિટીઝ છે, એ બીજી વસ્તુ. પણ તુલસીની માળા શું થયું? પ્રતીક. તિલક જે કર્યું શું થયું? પ્રતીક. પ્રત્યેક ધર્મમાં, પ્રત્યેક સંપ્રદાયમાં, આ તો આપણો પરિચિત છે એટલે મેં તુલસીની માળાનું દ્રષ્ટાંત આપ્યું. કોઈ પણ ધર્મમાં, કોઈ પણ સંપ્રદાયમાં
પ્રતીકો હોવાના. એટલું જ નહીં, હું તો કહું છું જે લોકો એથિસ્ટ છે, પોતાની જાતને કે અમે તો કોઈ ધર્મમાં માનતા જ નથી, એમને પણ પ્રતીકોનો તો આશરો લેવો જ પડે છે. આપણે ત્યાં જે સામ્યવાદીઓ હોય ને એ વિશ્વભરમાં એ યુઝ્યુઅલી બધા એથિસ્ટો હોય, નાસ્તિક લોકો હોય. કહેવાતા સેક્યુલરિસ્ટો બધા નાસ્તિકો હોય, એથિસ્ટો. હવે એ સામ્યવાદી માણસ છે, એને પણ પ્રતીક તો જોઈએ. એને પોતાનો ઝંડો કર્યો અને એ ઝંડા પર શું કર્યું એણે? એક તો લાલ રંગનો ઝંડો અને એના ઉપર પેલું દાંતરડું અને હથોડી, એ લેબર ક્લાસ. અને કેમ દાંતરડું ને હથોડી જ લીધા? કેમ તે ગુલાબનું ફૂલ નહીં મૂક્યું? કેમ તે કમળનું ફૂલ નહીં મૂક્યું ત્યાં આગળ? કોઈક ને કોઈ. અને પછી એ સમજાવશે, જે સામ્યવાદી જે પોતે નાસ્તિક છે એ પણ સમજાવશે કે અમે દાંતરડું એટલે ખેડૂતનું પ્રતીક છે, હથોડી એટલે ફેક્ટરીના કામગારનું પ્રતીક છે. પ્રતીક માનવું પડ્યું ને. એટલે એ ઝંડો એ સામ્યવાદીનું લિંગ છે. એ ઝંડાની, એ લિંગની પૂજા કરે છે. હવે નથી દાંતરડાને કે નથી હથોડીને મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન સાથે કોઈ પ્રકારનો સંબંધ, છતાં એ લિંગની પૂજા કરે છે ને. તો એ લિંગ જે છે, એવી રીતે પ્રત્યેક મૂર્તિ, પ્રિય સ્વજનો, આપણા સનાતન વૈદિક ધર્મની અંદર લિંગ છે. આપણે ગણેશજીની મૂર્તિની જે આરાધના કરીએ છીએ એ ગણેપતિનું લિંગ છે, પ્રતીક છે, ચિહ્ન છે. અને જ્યારે પણ કોઈ પ્રતીક હશે, કોઈ સિમ્બલ હશે, એટલે એની પાછળ અર્થ હોવો જોઈએ. તો જે સિમ્બલને મહિમા છે. ગણપતિનું પ્રતીક લીડરશિપ ક્વોલિટીઝ છે. કઈ કઈ ક્વોલિટીઝ? સૌથી પહેલું, ગણપતિનું સ્વરૂપ તમે દર્શન કરો તો મસ્તક દેખાય છે, એકદમ પ્રોમિનન્ટ. આર્ટિસ્ટિક રેપ્રેઝન્ટેશન પણ કરતા હોય ને ગણપતિનું, તેમાં તમે જુઓ કે આખું શ્રીઅંગ ગણપતિનું ન કર્યું હોય, પણ માત્ર મસ્તક બતાવ્યું, હાથીનું આમ સૂંઢ બતાવી, એટલે આપણને કહે કે ગણપતિની વાત થઈ રહી છે. લીડરશિપ ક્વોલિટીમાં સૌથી પહેલી વાત છે હાથીનું મસ્તક. હાથીનું મસ્તક શું બતાવે છે? બુદ્ધિ, પ્રતિભા, વિચાર, પ્લાનિંગ, એક્ઝિક્યુશન, ટ્રબલ શૂટિંગ અને રિસોર્સિસ આ નિર્માણ કરવા માટે, પ્રિય સ્વજનો, સૌથી પહેલી બુદ્ધિ જોઈશે. એટલે વૈદિક ઋષિઓએ બુદ્ધિનો બહુ મહિમા કર્યો છે. ઇવન ગાયત્રી મંત્ર જે કહ્યો એમાં પણ અલ્ટિમેટલી તો બુદ્ધિ માંગી. ધિયો યો નઃ પ્રચોદયાત, અમારી બુદ્ધિને પ્રેરણા આપો. ઇન્સ્પાયર અવર ઇન્ટેલેક્ટ. અમારી બુદ્ધિને જો પ્રેરણા મળી હશે તો અમારી બુદ્ધિ સાચા નિર્ણયો કરશે. સાચા નિર્ણયોને અમે આચરણમાં મૂકીશું તો એનું અમને સાચું પરિણામ મળવાનું જ છે. હાથીનું મસ્તક એ બુદ્ધિનું પ્રતીક છે. હું સાયન્સના પ્રૂફ સાથે કહું, પ્રિય સ્વજનો, સમગ્ર એનિમલ કિંગડમમાં, પ્રાણી જગતમાં હાથી એ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. ગિરીશભાઈ, ગ્રે મેટર જેને કહેવાય ને, બુદ્ધિ, બ્રેઇન સેલ્સ, એ સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે હાથીના મગજમાં હોય છે. એક જ મર્યાદા રહી ગઈ, હાથી બોલી નથી શકતા. આપણા જેટલી ભાષા સમૃદ્ધિ હાથી પાસે નથી. જો આપણા મનુષ્ય જેટલી ભાષા સમૃદ્ધિ હાથી પાસે હોત ને, તો દુનિયામાં હાથીઓનું શાસન ચાલતું હોત અને માણસ ક્યાંક જંગલમાં કે પાંજરામાં પુરાયેલો હોત. આ વાસ્તવિકતા છે. હાથી પાસે એટલી બુદ્ધિ છે, વિચક્ષણ બુદ્ધિમત્તા હાથી પાસે છે. સામા માણસના ગુણ પારખવાની શક્તિ હાથી પાસે છે. હાથીની પાસે જે માણસ આવે, હાથી એની નજર એને સ્કેન કરીને એનામાં શું ક્વોલિટીઝ છે, માણસ સાત્વિક છે, રાજસી છે, તામસી છે, હાથી બધું ઓળખી શકે છે. જૂના કાળમાં એક પરંપરા હતી, ગણેશ પુરાણમાં વર્ણન છે અને ઇતિહાસ આનો સાક્ષી પૂરે છે. કોઈ રાજા જો નિર્વંશ મૃત્યુ પામે તો પછી રાજગાદી પણ કોણ બેસશે? એવે વખતે રાજપુરોહિતો કોઈ હાથીની પસંદગી કરી, એ હાથીની સૂંઢમાં કળશ અને કળશમાં જળ હોય
અથવા તો હાથીની સૂંઢમાં રત્નોનો હાર આપે. હાથી આ લઈને નીકળે રાજ્યમાં, અને જે વ્યક્તિની ઉપર એ કળશનો અભિષેક કરે અથવા તો પેલી માળા પહેરાવે એ વ્યક્તિનો રાજ્યાભિષેક થાય. આવું અનેક વખત થયું છે. અને પ્રિય સ્વજનો, પિતાના મૃત્યુ પછી પુત્ર ગાદી પર આવ્યો હોય ને, એ નપાવટ નીકળ્યો હોય એવું બની શકે છે. ઇતિહાસે આવું કહ્યું છે કે ઘણી વખતે ત્રીજી ચોથી પેઢીના પછી જે વંશજો આવે એ બધું વેચી સાટીને ઉડાડી જ મૂકતા હોય છે. પણ હાથીએ જેને પસંદ કર્યો હોય એ રાજા હંમેશા પ્રજાનું કલ્યાણ કરનારો રહ્યો છે. એ એક પણ રાજા એવો ઇતિહાસમાં નથી થયો કે જેને હાથીએ પસંદ કર્યો અને ખોટો નીકળ્યો હોય. હાથી પાસે આ માણસને ઓળખવાની શક્તિ છે. નેતા પાસે આ શક્તિ હોવી જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ યોર ટીમ, એકલો માણસ ન કરી શકે, ટીમ તો બનાવવી પડશે. અને યોગ્ય માણસની એની ઉર્જા કઈ છે, એની કઈ આવડત છે, એની કઈ શક્તિ છે, અને આપણો પ્રોજેક્ટ સફળ બનાવવાને માટે આપણે આ માણસની શક્તિનો કઈ રીતે સદુપયોગ કરી શકીએ, આ ગુણ નેતામાં સૌથી પહેલો હોવો જોઈએ. એ હાથી પાસેથી શીખવાનું. ગણપતિનું મસ્તક હાથીનું આ બતાવે છે. પ્રિય સ્વજનો, મને સુરતના કવિ મુકુલ ચોકસીની એક પંક્તિ યાદ આવી રહી છે. સાહિત્યનો શોખ જો આપને હોય કવિ, અરે વાહ રાજનભાઈ. મુકુલ ચોકસી ડૉક્ટર છે, મારા પ્રિય મિત્ર છે. હી ઇઝ અ પ્રેક્ટિસિંગ સાયકોલોજિસ્ટ. અને એ કહે છે, મળે એને તમારું ઘર સમી સાંજે અને તમને, મળે એને તમારું ઘર સમી સાંજે અને તમને, મરેલી હાથણીની સૂંઢમાં ખાલી કળશ મળશે. વોટ અ પેથોસ. એ હાથણી તમારું ઘર શોધવા નીકળી હતી. આખો દિવસ ફરતી રહીએ, સમી સાંજે પહોંચી તમારા ઘર પાસે, પણ એ તમારા ઘર પાસે પહોંચે પહેલાં તો કોઈક કળશનું જળ લઈ ગયો ને હાથણીને મારી નાખી. આપણે જેને કહીએ ને કે આમ હોઠ સુધી આવેલો પ્યાલો છીનવાઈ જાય. મળે એને તમારું ઘર સમી સાંજે અને તમને, મરેલી હાથણીની સૂંઢમાં ખાલી કળશ મળશે. પણ હાથી પાસે, પ્રિય સ્વજનો, આ બુદ્ધિ છે. નેતા પાસે આ બુદ્ધિ હોવી જોઈએ. હું કેમ કહું છું કે આ સાયન્ટિફિક વાતો છે. સુરતમાં જ ભગવદ્ ગીતા પર પ્રવચનો હતા, અને મારો નિવાસ એક રાજસ્થાની પરિવારમાં. એમની દીકરી ન્યુરો પર કંઈક કામ કરી રહી છે, બહુ જ સ્પેસિફિક એવેરપન્ટ. અને મને આ નવી પેઢી સાથે, એમને મારી સાથે ગમે, મને એમની સાથે પણ ગમે. તો વાત કરતા હતા, વાતમાંથી કંઈક વાત નીકળી. એ દીકરીએ મને, અત્યારે તો એ ઇઝરાયલમાં છે, કોઈ વર્લ્ડ લેવલના ન્યુરો સાયન્ટિસ્ટના હાથ નીચે કંઈક પીએચડી કરી રહી છે. ભરોડિયા એ સરનેમ ફેમિલીની, ભરોડિયા પરિવાર, તો ભરાડિયા કેવી. એનીવે, બુકનું નામ છે, પ્રિય સ્વજનો, જો તમને મળે તો વાંચજો, તમને શોખ હોય આ રીતનો તો. બિયોન્ડ વર્ડ્સ પુસ્તકનું નામ છે. વોટ એનિમલ્સ થિંક એન્ડ ફીલ. આખી રિસર્ચ બેઝ વાત છે. અને એ 2-5-6 મહિનાનું નહીં, 60-70 વર્ષનું રિસર્ચ છે, કદાચ એનાથી વધારે રિસર્ચ હશે. લોકોએ જિંદગીઓ આપી છે. અને ઘણી વખત આ વેસ્ટર્ન લોકો ગમે, હા, ગોરાઓને. એમનામાં એક વસ્તુ મેં જોઈ છેલ્લા 30 વર્ષના વિશ્વભરના, એ કોઈક એક વિષય પાછળ પડી જાય ને, પછી દે ગો ઇન ટુ ડેપ્થ. રિસર્ચની પાછળ પછી એ સંપત્તિ કેટલી ખર્ચાય છે, પોતાનું જીવન આપી દેતા હોય. એવા ઋષિઓ આપણે ત્યાં પ્રાચીન યુગમાં થયા હતા, હવે અનફોર્ચ્યુનેટલી થતા નથી ભારતની અંદર. એટલે આપણે બધું રિસર્ચ ત્યાંથી ઇમ્પોર્ટ કરવું પડે છે. પણ કોઈ પણ ક્ષેત્રમાં એમને રસ પડી જાય. કેનેડામાં હું એક બેનને મળ્યો, ગિરીશભાઈ, કેનેડિયન લેડી, ગોરી. એ કંઈક ગુજરાતમાં આવી હશે, અને એણે નરસિંહ મહેતાનું કોઈક પદ કોઈકે ક્યાંક સંભળાવ્યું. એ બેનને એટલી મજા આવી ગઈ, છેલ્લા 30 વર્ષથી એ ગુજરાતી ભાષા શીખી ગઈ, અને નરસિંહ મહેતા વિશે કદાચ હું તમે નહીં જાણતા હો ને એટલું એ જાણે છે.
કેનેડિયન વ્હાઇટ લેડી. એવી એક બેન અમેરિકામાં કચ્છમાં પહોંચી ગઈ અને કચ્છનું જે પેલું શું કહેવાય ગૂંથણીને એ જે કામ આવે કચ્છી ભરતકામ, હા એ ભરત, એ બેનને ખબર નહીં શું એમાં રસ પડી ગયો. શી ગેવ હર એન્ટાયર લાઈફ. એને કચ્છી ભાષા શીખી લીધી, એ જે લોકો કરતા હોય, અને પ્રમોટ કરે છે. એટલે આમ આપણે જોઈએ તો કેટલી નાની, આપણે બહુ બધો કચ્છી ભરતવાળું હોય તો કંઈક શાલ ઓઢી લઈએ કે એનો દુપટ્ટો ઓઢી લઈએ કે આવું કંઈક કરીએ, પણ આ લોકો જે કેટલી ડિટેલમાં જાય છે. એવી રીતે ધર્મશાસ્ત્રમાં જ્યારે લોકોને ખબર પડી તો એ લોકો એટલા ડિટેલમાં ગયા છે. પ્રાણીશાસ્ત્રમાં એમને લાગ્યું તો આ બુકના ઓથર છે કાર્લ સફીના, બિયોન્ડ વર્ડ્સ. એમાં એણે હાથી ઉપર અને બીજા પણ પ્રાણીઓ વિશે સંશોધન કર્યું. મેં માત્ર હાથી વિશે હજી વાંચ્યું છે, બીજા પ્રાણીઓ વિશે નથી વાંચ્યું. સંશોધન કરીને લોકો કહે છે કે હાથીઓમાં સમૂહની ભાવના છે, સંઘ ભાવના છે, પરિવાર ભાવના છે. દે ઓલવેઝ સ્ટે ઇન ગ્રુપ્સ. હાથી ક્યારેય તમને એકલો નહીં જોવા મળે. એ હંમેશા એ હાથી, એની હાથણી હોય, એનો પરિવાર હોય, એના દીકરો દીકરી, આ બધાને મદનિયા, એ બધાને સાથે રાખે. દે ઓલવેઝ મૂવ. અને મિનિમમ 40-50થી શરૂ કરીને ઘણી વખત 150-200 સુધી આવા એમના સંઘ હોય છે. વાંચીને મને આશ્ચર્ય થયું, ને આશ્ચર્ય મારે આપની સાથે શેર કરવું છે પ્રિય સ્વજનો. હાથીમાં નામકરણ વિધિ હોય છે. આપણે ત્યાં 16 સંસ્કારમાં નામકરણ સંસ્કાર છે. બાળક 12 દિવસનું કેમ થાય ને, એટલે બાળકનું આપણે નામ પાડીએ. ઓળી જોળી પીંપળ પાન ફલાણું નામ. હાથીમાં એના બાળકો, એના જે મદનિયા થાય, એના ઓફસ્પ્રિંગ્સ, એને નામ પાડવામાં આવે છે. હાથી પાસે બહુ મર્યાદિત ભાષા છે, એટલે આપણને તો એની ચિનગારી બધી એક સરખી જ લાગે જે બોલતા હોય, પણ એમાં જે વેરિએશન્સ હોય છે, આ લોકો રિસર્ચ સ્કોલર્સને ખબર પડે કે આ શું બોલે. એ એક હાથી બીજા હાથીને જ્યારે બોલાવે ત્યારે એના નામથી બોલાવતા હોય છે. રાજેનભાઈ 70 વર્ષના રિસર્ચનું પછીનું આ પુસ્તક છે. નામકરણ સંસ્કાર એ લોકોમાં હોય છે, પરસ્પર સંવેદના હોય છે. અને એક વસ્તુ તો મને શોક લાગ્યો જ્યારે સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં એકમાત્ર હાથી એવું પ્રાણી છે જેનામાં મરણોત્તર ક્રિયાઓ હોય છે. જેમાં આપણે મનુષ્યમાં માણસ મૃત્યુ પામે પછી દરેક ધર્મ કે દરેક પરંપરા પોતપોતાના પ્રમાણે એન્સેસ્ટર્સ માટે, મૃતકો માટે આપણે ત્યાં જેમ 12મું 13મું સુધી પછી 16માના એ કરીને આ બધું કરીએ છીએ, પછી પ્રત્યેક વર્ષે સંવત્સરી કરીએ શ્રાદ્ધમાં. આવી રીતે હાથીની અંદર પણ જ્યારે એમના સંઘમાંથી, એમના પરિવારમાંથી કોઈક મૃત્યુ પામે, એની મરણોત્તર ક્રિયાઓ થાય છે. વાર્તા નથી કહેતો, પ્લીઝ, રિસર્ચ બેઝ વાત છે. અને તેથી પુસ્તકનું નામ આપીને તમને કહું છું, ઓથરનું નામ આપી, આ મારી વાત નથી, કોઈકે રિસર્ચ, અને આખી ટીમે, એક માણસે નથી કર્યું, આ વર્ષોથી રિસર્ચ થયું છે. સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં એકમાત્ર હાથી એવું છે જે મરણોત્તર ક્રિયા કરે છે. એટલું જ નહીં, હવે હું કોટ કરું છું, પુસ્તકનું વાક્ય વાંચું છું આપની સામે. They almost always react to a dead elephant's remains. હાથી કોઈ મૃત્યુ પામ્યો હોય અને એના રિમેન્સ, એના હાડકા હોય કે એનું કંઈક જે હજી પડ્યું હોય વસ્તુ, એ લોકો એની સાથે પણ અટેચમેન્ટ રાખે છે કે આ અમારા પરિવારનો સ્વજન છે. અને દે રિએક્ટ. એ જ્યારે હોય ને એની પાસેથી પસાર થાય ત્યારે હાથીઓની આંખો ભીની થઈ જાય છે. તે રિમેમ્બર કે અમારા સમૂહનો વ્યક્તિ હતો. બીજું, ઓકેઝનલી દે રિએક્ટ ટુ હ્યુમન્સ. ક્યારેક ક્યારેક કોઈ મનુષ્યની પણ રિમેન્સ એ લોકો જુએ ને તો એ લોકોને ખબર પડી જાય કે આ કોઈ માણસનો અસ્થિ છે કે કોઈ માણસનો રિમેન્સ છે આ. બાકીના દે ઇગ્નોર અધર સ્પીશીઝ રિમેન્સ. હાથી તો જંગલમાં રહેતો હોય, બીજા ઘણા પશુઓને મૃતદેહો પડ્યા હોય, હાથી એને કોઈ દિવસ રિએક્ટ કરતું જ નથી. દે ઇગ્નોર ઇટ. એમાં પોતાની જાતિનું કોઈ હોય તો એ તરત રિએક્ટ કરે, મનુષ્ય હોય તો કરે ક્યારેક, પણ બીજા કોઈ ન કરે. પ્રિય સ્વજનો, હાથી બુદ્ધિશાળી છે, માણસના ગુણોને ઓળખનારો છે.
અને એ લક્ષણ જ્યારે આવે તો એ બતાવવાને માટે હાથીનું મસ્તક છે. હવે થોડુંક વેદાંતમાં જો ઉતરીએ તો ગજ શબ્દ, ગજ શબ્દની વ્યાખ્યા થોડુંક ડ્રાય થાય તો મને ક્ષમા કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો, પણ વેદાંતની પરિભાષામાં કહું છું. સમાધિના યોગીનો યત્ર ગચ્છન્તિ ઇતિ ગહ. ગ અક્ષરનો અર્થ છે યોગીઓ સમાધિમાં જે સ્થાનને પ્રાપ્ત કરે છે તે ગહ. અને યસ્માદ બિંબ પ્રતિબિંબતયા પ્રણવાત્મકમ યજ્જાયતે જગત જાયતે ઇતિ જહ. બિંબ પ્રતિબિંબથી જે જગતનો ભાસ થાય છે, જગતનું કોગ્નિશન થાય છે, એને કહેવાય જહ. એક તરફ સમાધિની ઉત્કૃષ્ટ અવસ્થા એ ગ, અને બીજી તરફ જગતનું પરસેપ્શન, જગતનું જ્ઞાન એ જ. ગ જ સંસારથી લઈ અને સમાધિની ઉચ્ચાવસ્થા સુધીની જે સંવેદનાત્મક ગ્રાફ છે એને કહેવાય ગજ. અને એ ગજ જેનું મસ્તક છે તે ગજાનન ભૂતગણાદિ સેવિતમ. એટલી મહાનતા એનામાં છે, તેથી ભૂતગણાદિ સેવિતમ એટલે પ્રાણીઓ, જીવો પ્રત્યેક એની સેવા કરે છે, કારણ એ સંસારને પણ જાણે છે અને સુપ્રીમને પણ જાણે છે. મોટે ભાગે આપણા અનુભવમાં શું આવે કે જે સંસારને જાણે છે કેવળ સંસારમાં ડૂબેલા હોય. આપણે હા એ તો સંસારમાં જો ને કેવળ પૈસાની પાછળ પડે છે, અને કેવળ ભોગ વિલાસની પાછળ પડે છે, અને કેવળ સુખ સગવડો જોઈએ છે, અને કેવળ કીર્તિ જ જોઈએ છે, લોકોની વાહવાહ જોઈએ છે. એ આપણે ડૂબેલા લોકો જોયા છે જે કેવળ સંસારમાં મગ્ન છે. અને બીજી બાજુ ઓહો તમે તો બહુ ધાર્મિક થઈ ગયા ને, હવે તો કોઈ બહુ તમે તો કંઈ મળતા જ નથી ને દેખાતા જ નથી ને, મંદિરોમાં જ હો છો ને કથાઓ જ સાંભળ્યા કરો છો ને તમે તો આમ જ કરો છો. અથવા તો એ માર્ગમાં જે ગયો એ સંસારની નિંદા કરશે, સંસારથી એક ડિટેચ રહેશે, અને ડિટેચ રહેવામાં એક ગૌરવ અનુભવશે. સંસારની નિંદા કરવામાં એને એમ લાગશે કે હું બહુ ધાર્મિક છું. જેટલા લોકો ધાર્મિક હોય ને એના પાસેથી એક વસ્તુ સાંભળવા મળે. મેં પ્રવચનમાં ઘણી વખત કહ્યું છે કે ધાર્મિક પ્રવચનમાં જાઓ ને લોકો માનસિક રીતે તૈયાર થઈને જતા હોય કે આપણે અમુક વસ્તુઓ તો સાંભળવાની જ છે. ત્યાં જઈને સંસાર અસાર છે એટલે બધા કે બરાબર છે, આ તો બધો માયાનો ખેલ છે. હા મહારાજ, આ દુનિયામાં શું રાખ્યું છે? કઈ નથી. આ સંસારને છોડી દો. વર્ષોથી સાંભળતા રહ્યા. બોલો, ન કોઈ સાંભળવા વાળાએ સંસાર છોડ્યો, ન ખુદ બોલવા વાળાએ સંસાર છોડ્યો. કહેવાતું રહ્યું કે સંસાર છોડી દો, સંસાર છોડી દો. છોડે જ કોણ? અને હું તો પૂછું, સંસાર છોડીને જશો ક્યાં? ફોરેન છોડીને ઇન્ડિયામાં આવશો તો ઇન્ડિયામાં સંસાર નથી છે. મુંબઈ છોડીને ગામડામાં જશો, જંબુસરમાં તો જંબુસરમાં સંસાર નથી છે. અરે ઘણી વખત તો એમ લાગે મુંબઈ કરતા ત્યાં વધારે હશે, ગામડામાં સંસાર વધારે છે. જય હો. આટલું મોટું સંસાર બહુ છે, દરેક જગ્યાએ છે. મારો કહેવાનો આશય, નાનકડી વાત યાદ આવીને ઘંટડી વાગી. અમદાવાદમાં આપણે એક બહુ જ આત્મીય પરિવાર, 3 દિવસ પહેલાં ફોન આવ્યો બેનનો, અને થોડોક એમના અવાજમાં કંટાળો, થાક ને એવું હતું. એટલે મેં બેટા કેમ તું આમ, તબિયત સારી છે ને? મને કહા તબિયત બહુ સારી છે. તો કેમ તારો? મને કે ગુરુજી માણસોની બહુ તકલીફ છે, એટલે મેડ સર્વન્ટ્સની. કેમ? અને બન્યું એવું યોગાનું કે હું હજી લગભગ 10-15 દિવસ પહેલાં જ કોઈક રવિવારે ત્યાં હતો એ લોકોના ઘરે, અને 2 પેલી મેડ સર્વન્ટ્સ છોકરીઓ રાજસ્થાન બાજુની કેવી હશે, એટલું ચોખ્ખું ચણાકામ કર્યું. બધું તારું બહુ સરસ થાય છે કામ તમારે. મને કે ગુરુજી બંને ગઈ. કેમ, શું થયું? તો એમાંની એકને આઈ વોઝ શોક્ડ. કદાચ તમને ખબર હશે તો મને ખબર, મારા માટે નવી વસ્તુ હતી આ, અને બહુ આત્મીય પરિવાર એટલે આવી વસ્તુ શેર કરે, બાકી કોઈ એવું બોલે નહીં. એ છોકરી 16 કે 17 વર્ષની હશે,
મોબાઈલ તો બધે જ આજકાલ એ બીમારી લાગી છે. 17 વર્ષની અને મેઇડ સર્વન્ટ એટલે કામ કરવા જે આવતી હોય છૂટું પેલું કચરા પોતાને કરવા, એ તમે વિચાર કરી શકો કે ક્યાંક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કે ગરીબ પરિવારમાંથી આવતી હોય તો જ કરે ને. 17 વર્ષની એ છોકરીને 3 બોયફ્રેન્ડ. આઈ વોઝ શોક્ડ. શહેરવાળા એટલા તો બધા નથી એવું હું માનું છું. એ જેને કોઈ ભણેલી ગણેલી નથી, જેની પાસે એવી કોઈ સંપત્તિ નથી, જેની પાસે એવી કોઈ સુખ સગવડો નથી, 3. અને એ મને જે ફોન પર વાત કરતી બેન કે પરમ દિવસે કે ના એ 3માંથી 2 જણા આવ્યા, એ બેને ખબર પડી કે આ એ બંને સાથે મૈત્રી રાખે છે, એટલે એ બંને એને ધમકાવા આવ્યા કે તું અમારા બંને સાથે ક્યાં, પેલા ત્રીજાની તો એમને બંનેને ખબર નહોતી. અને કાઢવી એટલા માટે પડી કે આગલી રાત્રે એ છોકરી એમ કહ્યું આ બેનને કે ભાભી આ મારો જે મિત્ર છે એ રાતના આવીને અહીંયા સૂઈ જાય, સવારે જતો રહેશે તો ચાલે? એટલે બેને કીધું બેન તું જ જતી રહે, આ મારે ત્યાં બિલકુલ ન ચાલે આવું. શોક. એટલે મને કહે કે ગુરુજી આ વર્ગની અંદર અને આ કંઈક એ પેલી એકલી હતી એવું નહીં કે એવું પછી સોસાયટીમાં વાત કરી કે બધાનું આવું જ હોય. મને એટલા માટે યાદ આવ્યું કે સંસાર, શહેર છોડીને તમે ગામડામાં જાઓ તો ગામડામાં સંસાર નથી એવું નથી, ગામડું છોડીને જંગલમાં જાઓ તો જંગલમાં સંસાર નથી, છે બધે જ છે. પ્રિય સ્વજનો, આપણા શાસ્ત્રમાં બહુ સરસ કહ્યું છે, નદીમાં નાવ રહે ને ત્યાં સુધી કોઈ વાંધો નથી, પાણીમાં નાવ હોય તકલીફ ત્યારે થાય જ્યારે નાવમાં પાણી ભરાવા માંડે. આપણે સંસારમાં રહીએ, રહેવું પડશે, જશો ક્યાં? કોઈ જ વાંધો નથી, આપણે સંસારમાં રહીએ. એટલું ધ્યાન રાખજો સંસાર આપણી ભીતર ના આવતો જવો જોઈએ. એ જો થઈ શકે તો સંસાર બહુ સરસ છે. ભારતીય ઋષિઓની સમગ્ર વિશ્વમાં જે વિલક્ષણતા રહી છે એ છે કે બાકી આખી દુનિયાએ સંસારનો ત્યાગ કરવાની વાત કરી, સનાતન સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિના ઋષિઓએ સંસારનો બહુ હેલ્ધીલી સ્વીકાર કર્યો છે. શતં જીવેમ શરદઃ શતઘ્નો શૃણુયામ શરદઃ શતમદીનાઃ સ્યામ શરદઃ. અમારે 100 વર્ષ જીવવું છે, સુખેથી જીવવું છે, લાલચ કરીને કે લાચાર થઈને નથી જીવવું, દીન થઈને નથી જીવવું. અદીનાઃ સ્યામ શરદઃ એ વેદના ઋષિઓએ કહ્યું, પોઝિટિવ એટીટ્યુડ રાખ્યો. અને જો એ સરસ રીતે જીવવું હોય તો હાથી જેવી વિલક્ષણ બુદ્ધિમત્તા જોઈશે. ગણેશ મહિમામાં આ પહેલી વાત. બીજી વાત, પ્રિય સ્વજનો, ઝીણી આંખો છે, બારીક આંખો. ઝીણી આંખો દીર્ઘદ્રષ્ટિ સૂચવે છે, ફોરસાઇટ. A leader must have foresight. ભવિષ્યનું પારખવાની શક્તિ નેતા પાસે હોય તો જ એ નેતા સફળ થઈ શકે. સમયની સાથે ચાલે ને હંમેશા એવરેજ આઉટ થઈ જાય. સફળ બિઝનેસમેન કોણ? 2 વર્ષ પછી, 5 વર્ષ પછી સમાજને શેની જરૂર પડવાની છે એનું એડવાન્સમાં પ્લાનિંગ કરવા માંડે, એ સફળ બિઝનેસમેન થઈ શકે. આજે જે વસ્તુની ફેશન ચાલે છે એના માટે હવે આપણે ફેક્ટરી નાખીએ, અરે ભાઈ 6 મહિને વર્ષે તારી ફેક્ટરી ચાલુ થશે, ત્યાં સુધી આ ફેશન જતી રહેશે, એ ક્યારેય સફળ ન થઈ શકે. A successful person needs to plan in advance. He has to be ahead of time. તો જ સફળતા મળે. બારીક આંખો, ઝીણી. તમે જુઓ, અહીંયા ઊભો છું ને સામે દિવાલ પર કંઈક લખ્યું હોય અને મને કહે કે વાંચો, તો મારી આંખો ઓટોમેટિક આમ થઈ જશે વાંચવા માટે. ઝીણી આંખો દીર્ઘદ્રષ્ટિ સૂચવે છે, ફોરસાઇટ સૂચવે છે. નેતા પાસે ફોરસાઇટ હોવી જોઈએ. ત્રીજું, ગણપતિના સુપડા જેવા કાન છે. શૂર્પકર્ણ સંસ્કૃતમાં શબ્દ છે. સુપડા જેવા કાન. શું કરે છે સુપડું? ગામડાનું જીવન જેણે જોયું હશે અને ખબર હશે, સુપડું અનાજ સાફ કરે.
ઘાસફૂસ કચરો એ બધું બહાર ફેંકી દે અને સારું અનાજ અંદર રાખે. પ્રિય સ્વજનો, યાદ રાખજો, તમે જેવા સમાજમાં આગળ વધવા માંડો ને, પ્રતિષ્ઠિત થવા માંડો, એટલે તમારા કાન પણ ઘણી બધી વસ્તુઓ આવશે કાનમાં. લોકો જાત જાતની વાતો આવીને તમને કહેશે. એ વખતે આપણા કાન સુપડા જેવા હોવા જોઈએ. કચરો બહાર જ રહી જાય અને સાર તત્વ જ અંદર જાય. મોટાભાગે લોકો કચરો અંદર લે છે અને સાર તત્વ રોજના 3-3, 4-4 કલાકનું પ્રવચન કરીને 7 દિવસની ભાગવત કથા કરી હોય ને, પછી 7મે દિવસે કોઈ વ્યાસપીઠ પાસે આવીને કે તમે ચોથે દિવસ પેલી વાર્તા કીધી હતી ને, બહુ મજા આવી હો, ત્યારે મન થાય કે આ કચરો અંદર ગયો ને સાર બધો તને વાર્તા જ યાદ રહી. 7 દિવસની આખી વાર્તા કહી અને બેને જેમ શરૂઆતમાં કહ્યું ને કે કયું રસિક શૈલી કેવું બેન તું કંઈક બોલી, રસાળ શૈલી કે રમૂજી શૈલીમાં દ્રષ્ટાંતો આપે. એ દ્રષ્ટાંતો એટલા માટે આપીએ કે કંઈક સિદ્ધાંત સાથે ગોઠવાઈ જાય. દ્રષ્ટાંત આપીને એન્ટરટેન કરવાનો હેતુ નથી હોતો. અને જ્યારે આવા કોમ્પ્લિમેન્ટ મળે ને કે પેલું દ્રષ્ટાંત બહુ સારું હતું પણ સિદ્ધાંત ભૂલાઈ ગયો, તો અમને થાય કે આ ગાયને દોતા હતા ને પાત્રમાં ના ગયું, દૂધ નીચે નીકળી ગયું. સાર ગ્રહણ કરવું આ સુપડા જેવા કાન બતાવે છે. જીવનમાં એ જ વ્યક્તિ સફળ થઈ શકે. પ્રિય સ્વજનો, દરેક વ્યક્તિને કહેવાવાળા તો ઘણા બધા મળશે. નેગેટિવ કહેવાવાળા મળશે, નિંદા કરવાવાળા મળશે. એ પેલાનું તો આમ છે ને એનું તો આમ છે ને. તને કઈ ખબર સાંભળ્યું તું એમ, તો તું મને શું કામ કચરો આપે છે? પહેલું તો એ કચરો તે અંદર લીધો શા માટે? અને ત્યાં લીધો તો તારું ભાગ્ય, પણ તું મને શું કામ આપે છે આ કચરો? એ કચરાને ત્યાંથી જ બહાર નાખો. નેગેટિવિટીને બહાર નાખો, પોઝિટિવિટીને અંદર ઉતારો. વ્યક્તિના દોષ સાંભળ્યા હશે તેને બહાર જવા દો સુપડા જેવા કાનથી. કચરો કાઢી નાખો. એ આપણે શું કામનું? ન ભૂલતો હું તો દલપતરામે એવું કહેલું કે આ નિંદા રસ સૌને બહુ ભાવે. તમે કોઈના ગુણોનું વર્ણન કરવા બેસો ને કે આ ભાઈ તો બહુ સારા, અરે તો કેટલી મહેનત કરી, કેવો પુરુષાર્થ કર્યો, બિઝનેસ પર કરે તો કેવો પ્રામાણિકતાથી કરે, કોઈ દિવસ ખોટા રસ્તે જાય નહીં, સત્યવાદી છે, એમના પર ભરોસો એવું રાખે, એક વખત વચન આપ્યું, એમ કહ્યું કે ભાઈ 8 તારીખે પેમેન્ટ લેજો, એટલે 8 તારીખે તમે જાઓ, એમને ત્યાં ચેક તૈયાર જ હોય. કંઈક સારી વાત કરો ને, એટલે કોકનું વાટો ને. ગુણોનું વર્ણન કરો તો લોકોને મજા ના આવે. પણ કોકની નિંદા કરવા બેસો, પેલાના ઘરમાં તો આમ થયું ને એમ શું આમ આંખો પહોળી થઈ જાય બધી. વર્ષોથી ગણેશજીની પૂજા કરી પણ સુપડા જેવા કાન પાસેથી કંઈ શીખ્યા જ નહીં આપણે. પ્રિય સ્વજનો, સારી વસ્તુ આપણા જીવનમાં લઈશું તો આપણો ડેટાબેઝ વધશે સારી બાબતનો, અને એ છે મોટું પેટ લંબોદર. શાસ્ત્રોમાં, ગણેશ પુરાણમાં, મુદ્ગલ પુરાણમાં તો એમ કહ્યું છે કે આ લંબોદર એટલા માટે છે કે સમગ્ર બ્રહ્માંડ ગણેશજીના ઉદરમાં સમાયેલા છે. આખી સૃષ્ટિ ગણેશજીના ઉદરમાં છે એ બતાવવા માટે લંબોદર. પણ આધુનિક યુગમાં અને બુદ્ધિમાન શ્રોતા વર્ગ માટે કહીએ તો જે સારી વાતો સાંભળી છે એને સ્ટોર કરે એટલે મોટું પેટ. અને આજનો તો યુગ જ એવો છે, એજ ઓફ ઇન્ફોર્મેશન. The more informed you are, the more successful you are. તમારી પાસે કેટલો ડેટાબેઝ છે મોટો, એ તમારી સફળતા તરફ તમને લઈ જાય. કોન્ટેક્ટ્સ નહીં, હવે બધા લોકો આ સમજવા માંડ્યા કે આ મફતમાં જે બધી વસ્તુ આપે છે ને, વોટ્સએપ મફતમાં કેવી રીતે આપે બોલો? કોઈ દિવસ વિચાર કર્યો કે આ મફતમાં કેમ આપે છે? એને આપણો ડેટાબેઝ જોઈએ છે. વોટ્સએપની અંદર દરેકના ફોનમાં જેટલા નંબરો છે, જેટલા ઈમેલ આઈડી છે, આ બધું વોટ્સએપ લઈ લે છે. એક વસ્તુ યાદ રાખજો પ્રિય સ્વજનો, વેન યુ ગેટ સમથિંગ ફોર ફ્રી, રિમેમ્બર યુ આર ધ પ્રોડક્ટ. એ તમને વેચી રહ્યા છે કાં તો તમને ખરીદી રહ્યા છે. કેમ મફત આપે? આપણે 15 પૈસાનું પોસ્ટકાર્ડ મફત નથી મળતું. અને એમ કરે કે આ મેસેજ બધાને ફોરવર્ડ કરો એટલે કોન્ટેક્ટ લાવો બધા અહીંયા અમારી પાસે.
અને એ જે ડેટાબેઝ વેચાય છે, પછી સમાચાર આવે કે પેલામાંથી ડેટા ચોરાઈ ગયો ને પ્રાઇવસી કન્સેપ્ટ આ બધું આવે, એ પછી આપણી આંખો ઉઘડી, અચ્છા એટલા માટે મફત મળે જ બધું. ધર્માદો કરવા બેઠા છે. ગિરીશભાઈ આપે વર્ષે 2 લાખ રૂપિયા, પેલો ધર્માદા કરવા બેઠો ત્યાં આગળ વર્ષે ને. તું બેન એવું કંઈક બોલી, બરાબર ને? એટલે હું સમજુ એવું. હા, પેલો નથી કરવા બેઠો ધર્માદા એવું કે તમને આ બધું મફતમાં આપે. When you get anything for free, remember you are the product. પ્રિય સ્વજનો, આ સુપડા જેવા કાન અને લંબોદર, મોટું પેટ ડેટાબેઝ છે. જેટલી માહિતી તમારી પાસે વધારે, જેટલું જ્ઞાન વધારે, અને મોટા પેટનો માણસ છે ને સ્થિરતા હોય. તમે જોજો, મોટા પેટવાળો માણસ ઘરમાં પણ કંઈક ઊંચું નીચું થાય, દુકાનમાં પણ થાય ને તો એ શાંતિથી બેઠો થઈ ગયો, જોઈએ આ બધું અમને ખ્યાલ છે. જે હલકા હોય ને ઉછળા કૂદકા મારવા માંડે ને બધું કરવા માંડે, આમ કેમ થયું ને થયું, પેલો મોટા પેટવાળો કરી જ ન શકે ને શાંતિથી જ બેસવાનું હોય ને. જીવનની આ ઊંચી નીચી વાતો ને જે સ્થિરતાપૂર્વક જોઈ શકે કે ઠીક છે આ બધું તો થાય, તડકો છાંયો આવે, એનાથી કંઈ બહુ ઉત્તેજિત થઈ જવાની જરૂર નથી. એ મોટા પેટવાળા ભગવાન ગણેશજી એકદંત છે. તમે જોજો મૂર્તિમાં દાંત 2 હોય હાથીને, ગણેશજીને એક આખો છે ને એક અડધો છે. પ્રિય સ્વજનો, અડધો દાંત છે ને એ બુદ્ધિનું પ્રતીક છે. યાદ રાખજો, બુદ્ધિની હંમેશા મર્યાદા હોવાની. નો મેટર હાઉ ઇન્ટેલિજન્ટ યુ આર, ધ ઇન્ટેલેક્ટ ઓલવેઝ હેઝ અ લિમિટેશન. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર કેટલા બુદ્ધિશાળી હોય, પણ એ ડૉક્ટરને મકાન બનાવવું હોય તો એનું મેડિકલ સાયન્સનું જ્ઞાન કામ લાગે? એણે કોઈક આર્કિટેક્ટને, કોઈક એન્જિનિયરને સંપર્ક કરવો પડે. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મોસ્ટ સક્સેસફુલ ઇન્ટેલિજન્ટ આર્કિટેક્ટ, એને પોતાના અકાઉન્ટ્સ સમજવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જવું જ પડે. દરેકની, કોઈક માણસ એમ કે હું બધું જ હું કરું અને MBA મને બધું આવડે, એવું ના હોય. બુદ્ધિની મર્યાદા હોવાની જ. યાદ રાખજો, બુદ્ધિ આવશ્યક છે, but at the same time you must understand કે there is a limitation to intellect. તો પછી કાર્ય સફળ કેવી રીતે થાય? પ્રોજેક્ટ સક્સેસફુલ કેવી રીતે થાય? શ્રદ્ધાથી થાય. પૂરેપૂરો જે દાંત છે, આખો દાંત એ શ્રદ્ધાનું પ્રતીક છે. વિશ્વમાં ઘણી એવી વાતો છે પ્રિય સ્વજનો, જ્યારે શરૂઆતમાં આવીને એ જ્યારે કોન્સેપ્ચ્યુઅલાઇઝ થઈ એ વાત, ત્યારે ઇમ્પોસિબલ લાગતી હતી. હું તમને 2 દ્રષ્ટાંત આપીશ. એરોપ્લેન, રાઇટ બ્રધર્સ એનું શોધ્યું એરોપ્લેન, એવું આપણે શીખ્યા છે ને, બરાબર છે. અમેરિકામાં આયોવા સ્ટેટમાં એની તો ગાડીની રજિસ્ટ્રેશન પ્લેટ ઉપર પણ લખ્યું ધ એવિએશન સ્ટેટ. એનું કારણ રાઇટ બ્રધર્સ આયોવામાં હતા. હું ગયો છું એ શહેરમાં એટલે મને ખબર છે. સિદ્ધાર્થ, બરાબર ને? આયોવામાં. તો ધ એવિએશન સ્ટેટ એ લોકો ગૌરવથી કહે છે. આ રાઇટ બ્રધર્સ 2 ભાઈઓ આકાશમાં પક્ષીઓને ઉડતા જોઈ અને એમને વિચાર આવ્યો કે માણસ આવી રીતે ઉડે કેવું સારું, એવું કંઈક કરવું જોઈએ કે માણસ પણ ઉડી શકે. શરૂઆતમાં એ લોકોએ એટલે પક્ષી ઉપરથી જ આખો કોન્સેપ્ટ લીધો કે પાંખો જેમ છે પક્ષીને એવી રીતે કંઈક પાંખો જેવું બનાવો. તમે જુઓ વિમાનનો શેપ શું છે. અને હજી આજે પણ જ્યાં પાયલટ્સ એ લોકો વિમાનને બર્ડ જ કે વિચ બર્ડ આર યુ ફ્લાઇંગ ટુડે. ઘણા પાયલટ આપણા ભક્તો છે તો એ લોકો બર્ડી કે બર્ડી, બરાબર ને રાજનભાઈ? ઇટ્સ અ બર્ડ ફોર ધેમ. તો પંખી જેવું. એટલે એવી મોટી પાંખો બનાવીને આમ હાથ ઉપર બાંધીને ઝાડ પરથી કૂદ્યા ને બધું, પડ્યા નીચે, પ્લાસ્ટર આવ્યું, હાથ પગ ભાંગ્યા. લોકો મશ્કરી કરે કે આ ધંધા બંધ કરો,
થતું હશે કંઈ? એ તો પક્ષીઓ ઉડે, માણસ કંઈ ઉડી શકે? ઇમ્પોસિબલ. લાગે ને વાત? ઇમ્પોસિબલ. માણસ કંઈ ઉડી શકે? બુદ્ધિથી સ્વીકારાય એવી વાત નહોતી એ વખતે. બુદ્ધિની મર્યાદા હતી. પણ આ લોકોએ શ્રદ્ધા પૂરેપૂરી એમની કે નહીં, અમે કરીશું જ. નિષ્ફળતા મળે તો શું થયું? આ વસ્તુ થશે સફળ. તમે બોલ્યા ને કે વિશ્વાસ જોઈએ, એ આ શ્રદ્ધા. હું જે કામ કરું છું મને સફળતા મળશે, આ વસ્તુની વિશ્વને જરૂર છે ને હું શોધી કાઢીશ. આજે ગમે તે સમયે તમે જુઓ, હજારો માણસો ક્યાંક ને ક્યાંક વિમાનોમાં ઉડી રહ્યા છે. એ શ્રદ્ધાથી શક્ય બન્યું. અને બીજું દ્રષ્ટાંત, પહાડો પર જે ટનલ બનાવે ને, બોગદા આપણે કહીએ, મુંબઈથી પૂના જાઓ તો એ કેટલા આવે છે, તો વિચાર કરો આ કામ કેવી રીતે કર્યું હશે. પહાડ પરથી જાઓ તો આમ ફરી ફરીને પેલે હિલ સ્ટેશન પર જઈને કેવી ગાડી આમાં ચક્કર આવી જાય ને આપણને આમ ઉલટીઓ થવા માંડે ને એવું બધું થાય. દરેક વખતે એવું કરો તો કોઈક એવો માણસ હશે એને થયું હોય કે આ પહાડની અંદરથી આમ રસ્તો કરી દે કેવું સારું, સીધે સીધું નીકળી જવાય. પહાડ છે મોટો, કેવી રીતે ખોદાય? 1.5, 2, 6 કિલોમીટરના બોગદા હોય છે, ટનલ્સ. એવું ન બને કે અહીંયાથી ખોદવાનું શરૂ કરો, નીકળો ક્યાંક બીજી જ જગ્યાએ. ત્યાં અંદર કોણ જોવા ગયું કે ક્યાં જાય છે ને કઈ બાજુ તમે ખોદી રહ્યા છો અંધારામાં? અશક્ય લાગતું હશે, અસંભવ લાગતું હશે, પણ એ જે કરવાવાળા એન્જિનિયર છે એને થાય કે ના થઈ શકે, ધીસ ઇઝ પોસિબલ. એને શ્રદ્ધા પૂરેપૂરી હશે. એટલે આજે એક વખતે એ ટેકનોલોજી ડેવલપ થઈ. આજે તો આ મુંબઈમાં ઠેક ઠેકાણે બધી જો ને જમીનમાંથી ખોદીને જાય, ક્યાંથી ક્યાં નીકળશે કેમ ખબર પડે? બોલો, પેલું મશીન નાખો અંદર, દરિયામાં નીકળે બહાર તો. એ લોકોને ખબર છે કે આમ જ જાય એ ટનલ. શ્રદ્ધા. કોઈ પણ પ્રોજેક્ટ, પ્રિય સ્વજનો, બુદ્ધિ અને શ્રદ્ધાનો સમન્વય જોઈએ. અડધો દાંત એ બુદ્ધિ છે, પૂરો દાંત એ શ્રદ્ધા છે. એની સાથે એક બીજી વાત કહું. પ્રસંગ તો આપ જાણતા હશો. મહર્ષિ વ્યાસ જ્યારે મહાભારતનું લેખન કરવા બેઠા ત્યારે એમને કુશળ લહિયાની જરૂર હતી કે લખશે કોણ. એમના વિચારો ચાલે પણ લખે કોણ? ગણેશજીની નિયુક્તિ થઈ કે ભાઈ ગણેશજી પાસે આવડત છે ને લખી શકશે લહિયા તરીકે. ગણેશજી કે હું લખું પણ મારી એક શરત કે હું એકવાર લખવાનું શરૂ કરું પણ તમારે અટકવાનું નહીં, તમારો ફ્લો ચાલુ જ રહેવો જોઈએ બોલવાનો. હવે ક્રિએટિવિટીનું કામ છે, કંઈ વાંચીને બોલવાનું થોડું છે, મગજથી વિચારીને બોલવું છે. સામે વ્યાસ છે ને, વ્યાસ છે ચોક્કસ એવી રીતે, પણ તમારે માટે હું શરત મૂકું છું કે તમે જે લખો એ તમે સમજીને જ લખવાનું, સમજ્યા વગર નહીં લખવાનું. હવે થાય શું, મહર્ષિ વ્યાસ બોલે, હવે વ્યાસ મહર્ષિને કંઈક પાણી પીવું હોય, થોડુંક ઊભા થવું હોય, એ કરવું હોય તો શું કરે? એક એવો આપણે જેને કોયડો કહીએ છીએ ને, એવો ગૂઢ શ્લોક કહેવાય ને સંસ્કૃત, એ ગૂઢ કાવ્ય મૂકી દે, ગૂઢ શ્લોક મૂકી દે. એ ગણેશજીને વિચાર કરવો પડે કે આ શું કહ્યું. એ સમજવા માટે ગણેશજી જેટલો વિચાર થાય ત્યાં સુધી મેં વ્યાસજી પોતાના કામ પતાવી લે. એટલે તમે મહાભારતનું અધ્યયન કરો તો પિરિયોડિકલી એવા બધા ગૂઢ શ્લોકો આવે છે. એક સંસ્કૃત ભાષાનું સૌંદર્ય પણ છે. એને સમજવા પડે, વિચાર કરવો પડે. ગણેશજીને જો વિચાર કરવો પડે તો મારીને તમારી શું વાત કરવાની એ શ્લોકોને સમજવા માટે. મહાભારત આવો જ્ઞાનનો. પણ મારે કહેવાનો મુદ્દો, હવે લખવા માટે કલમ જોઈએ. ઝાડના ડાળી કે આપણે જે યુઝ્યુઅલી કલમ કિત્તો કે લઈએ તો એ તો ઘસાઈ જાય. આટલું જો સતત આટલો વિશાળ ગ્રંથ લખવાનો હોય અને સતત અટક્યા વગર લખવાનો હોય, એવું વર્ણન મળે છે આપણા ગ્રંથોમાં કે ગણેશજીએ પોતાનો દાંત તોડી અને એને કલમ બનાવી છે. અને એટલા માટે ગણેશજીનો એક દાંત અધૂરો છે, એ કલમ તરીકે ઉપયોગ કર્યું. આમાંથી આપણે સમજવાનું શું કે મહાભારત જેવા ગ્રંથનું લેખન થતું હોય એમાં ન તો વ્યાસજીને કોઈ સ્વાર્થ કે નહોતા ગણેશજીને કોઈ સ્વાર્થ. આવનારા હજારો વર્ષો સુધી સમાજને પ્રેરણા મળતી રહે, સાચું માર્ગદર્શન મળતું રહે, જીવનની સાચી દિશા મળતી રહે, આવું કલ્યાણનું કોઈ કામ જો થવાનું હોય તો એના માટે પોતાની
અત્યંત પ્રિય વસ્તુનો ભોગ આપવો, બલિદાન આપવો, એ જે કરવાને તૈયાર હોય ને એની જ સમાજ પૂજા કરે છે અને એ જ લોકો સમાજમાં સફળ થતા હોય છે. હાથીને પોતાના દાંત બહુ જ ગમે, અત્યંત પ્રિય વસ્તુ છે. સમાજનું કલ્યાણ જ્યારે કરવાનું હોય એના માટે આપણે આપણી પ્રિયતમ વસ્તુનું બલિદાન આપવા તૈયાર છીએ, સમર્પણ આપવા તૈયાર છીએ, કંઈક છોડવા તૈયાર છીએ. લોકોની અપેક્ષા હંમેશા એમ જ હોય, સમાજે મારા માટે શું કર્યું, મેં સમાજને માટે શું કર્યું, ક્યારે વિચારીએ છીએ? પિતાજીએ મારા માટે શું કર્યું, મમ્મીએ મારા માટે શું કર્યું, અરે રાષ્ટ્રે મારા માટે શું કર્યું, આપણે એમ જ વિચાર કર્યો. મેં મારી મા માટે શું કર્યું, મેં મારા પિતાજી માટે શું કર્યું, મેં સમાજને માટે શું કર્યું, મેં રાષ્ટ્રને માટે શું કર્યું, મારા પ્રિયતમ મને અત્યંત ગમતી કોઈ વસ્તુનો ભોગ આપ્યો, મેં ક્યારે મને વિચાર થયો કે હું કંઈક ત્યાગ કરું? આ અત્યંત પ્રેમ, અત્યંત આદર અને અત્યંત બલિદાન અને સમર્પણની ભાવના હોય તો જ શક્ય છે. મને બહુ જ ગમતું દ્રષ્ટાંત મને યાદ આવી રહ્યું છે. સોસાયટીના કમ્પાઉન્ડમાંથી એક ભાઈ નવી કારમાં બેસીને બહાર નીકળતા હતા. પાડોશીએ જોયું એટલે દોડતો હવે બરોબર નવી ગાડી લીધી. એટલે ગાડીમાં બેઠા તે ભાઈએ કીધું, ગાડી નવી છે પણ લીધી નથી, મારા ભાઈએ મને દીધી. એટલે પાડોશીએ આમ ગાડી પર હાથ ફેરવતા ફેરવતા કે કાશ મારી પાસે પણ આવી ગાડી હોત. ગાડી ચલાવતો હતો, એણે કીધું તું એમ કેમ વિચાર નથી કરતો કે કાશ તારો આવો ભાઈ હોત? એમની વાત સાંભળતો એક માણસ નજીક આવીને કહે છે કે તમારા બંનેમાંથી કોઈને એમ વિચાર કેમ નથી થતો કે કાશ હું આવો ભાઈ બની શક્યો હોત? ગમતી વસ્તુ કોઈક સારી દેખાય એટલે એના પ્રત્યે આકર્ષણ ઊભું થાય, સહજ છે, માણસ છે. આ સુંદર મજાના પુષ્પની માળા જોઈ સુગંધી છે તો આકર્ષણ થાય, ગમે, આકર્ષણ થાય પછી ઈચ્છા પણ થાય, મને મળે જ કેવું સારું. ઘણા લોકો તો પ્લાનિંગ એ કરવા માંડે, 15 દિવસ પછી બર્થડે આવે છે, કોઈ ગિફ્ટ કરે તો કેવું સારું. આપણામાંથી કોઈનો એવો વિચાર આવે છે કે આ વસ્તુ સરસ છે, મને ગમે છે, મારા માટે જરૂરી છે, આવશ્યક છે, આ હું કોઈને આપી શકું તો કેવું સારું. રાજનભાઈ યુરોપનો કવિ છે રિલ્કે, અદ્ભુત પંક્તિ લખી છે એને. બિફોર યુ થોટ ટુ બી રિસીવિંગ, I was inclined to gift it to you. તને વિચાર પણ આવે કે આ વસ્તુ મને મળે એ પહેલા મને વિચાર આવી ગયો કે આ હું તને ગિફ્ટ કરું. આ સાચો પ્રેમ છે, આ સાચો સમર્પણ ભાવ છે, આ સાચા સંબંધની નિશાની છે. પત્ની 10 રૂપિયાનો ગજરો ગાડીના સિગ્નલ પાસે ઉભરીને માગે ને તો કે રહેવા દે ને, હવે અત્યારે ઘરે જ જઈએ છીએ. એને તને દેખાડવા માટે પહેરવો છે, ગામને દેખાડવા માટે નથી પહેરવો. બિફોર યુ થોટ ટુ બી રિસીવિંગ, આઈ વોઝ ઇન્ક્લાઇન્ડ ટુ ગિફ્ટ ઇટ ટુ યુ. પ્રિય સ્વજનો, સુંડ. આ મારે કેટલું બોલવાનું સુભાષભાઈ? હું અહીંયા એટલા માટે ન બેઠો કે જો બેસીને બોલત તો 3 કલાકે પૂરું થાત. અમને આવી આદત હોય કે આમ વ્યાસપીઠ પર પલાઠી વાળીને બેઠા ને એટલે સીધું ટાઈમર 3 કલાકનું, એટલે ઊભા રહીને બોલીએ તેમાં તમે સલામત છો થોડાક. 10 મિનિટમાં 5-7 મિનિટ ચાલશે રાજનભાઈ? ઓકે. ના, કારણ કે તમારો આગળનો પણ કાર્યક્રમ જે છે ને, અને મુખ્ય તો કાર્યક્રમ છે એટલે એમાં પછી ફેરફાર ન થવો જોઈએ. સુંડ. સુંડ આખી રેન્જ બતાવે છે. પ્રિય સ્વજનો, હાથીની સૂંઢ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને પણ ઉપાડી શકે, એક ટાંચણીને પણ કહું તો હાથી ઉપાડી શકે. દક્ષિણ ભારતના મંદિરોમાં મેં જોયું છે કે દરેક મંદિરની બહાર એક હાથી ઊભો હોય. તમે જો યાત્રા કરી હશે તમને ખબર હશે. અને તમે કોઈન આપો ને, હું નાનપણમાં ગયેલો ઘરે 4 આના 8 આના બી આપીએ ને, તો એ 4 આનાનો કોઈન હાથી સૂંઢથી ઉપાડી અને ઉપર પેલો મહાવત બેઠો એને આપી દે. કેટલો નાનો કોઈન પાવલીનો તો આપી દે, નાની વસ્તુ પણ. અને એ જ હાથી જ્યારે હું આસામમાં કથા કરવા માટે ગયો અને ત્યાં જંગલોમાં એ લોકો મને ફરવા માટે લઈ ગયા, મોટા મોટા વૃક્ષના જે
થડ હોય ને એ હાથી પોતાની સૂંઢથી ઉપાડી લાઈક અ ક્રેન અને ટ્રકમાં ચડાવતા હોય. ક્યાં આટલી નાનકડી વાત અને ક્યાં આટલું વજન. આ રેન્જ કેટલી મોટી છે તમે વિચાર કરો. સાયન્સ અને ટેકનોલોજી આપણને બંને વસ્તુ આપી છે. કોઈક નાની બારીક વસ્તુ ઉપાડવી હોય તો આપણને એવું કંઈક મશીન આપ્યું હોય અને પણ એનાથી પછી કહો કે હવે આ તું હેવી લોડ કર, તો કે ભાઈ મારાથી કેવી રીતે થાય, મારી કેપેસિટી નથી. અને મોટી ટ્રંક, મોટી જે ક્રેન હોય એને કંઈક પેલી ટાંચણી ઉપાડતો કે મને દેખાતી પણ નથી. હાથી આખું બધું કરી શકે છે. પ્રિય સ્વજનો, જે નેતા છે એને માટે કોઈ કામ નાનું નથી અને કોઈ કામ અઘરું નથી. તમારી ઓફિસમાં કામ કરતો જે માણસ હોય ને, એમ્પ્લોય, એ એમ કે ધીસ ઇઝ નોટ માય જોબ, ધીસ ઇઝ નોટ માય પ્રોફાઇલ, હું તો આટલું જ કરું, હું પરચેઝનું ના જોઉં, હું તો એકાઉન્ટિંગ જ કરું. માલિક એમ કહી શકે? માલિકને તો બધું જ કરવું પડે. અરે કોઈક વાર એવું થાય કે ઓફિસમાં વહેલા પહોંચી ગયા હોય તો ટેબલ સાફ પણ માલિકે પોતે કરવું પડે. અને ઘણી વખતે કામ વધારે હોય તો બીજો બધો સ્ટાફ તો જતો રહે કે ચાલ આ પણ ઘરે હતા, આપલા સંપલ. પણ માલિકને રાતના 10:30-11 વાગ્યા સુધી બેસીને પછી ઓફિસ તાળું મારીને પણ માલિકે પોતે જવું પડે. આ માલિક બંને કરી શકે અને કરવાની તૈયારી હોવી જોઈએ. જે માલિક એમ કે આ હું ન કરું ના, એ બહુ ઓછા દિવસમાં એની માલિકિયત પૂરી થવાની છે. સમજી ચાલો. હવે માલિક બધું જ કરી શકે. કોઈ કામ એને માટે નાનું નથી અને કોઈ કામ એને માટે અશક્ય નથી. સુંડ આ બતાવે છે. મોદક ગણેશજીને બહુ પ્રિય છે. વેદાંતે બહુ સરસ વ્યાખ્યા કરી. સંસ્કૃત વ્યાકરણની રીતે જોઈએ તો મોદ ક, મુદ મોદ, આનંદ, અને ક એટલે કનો એક અર્થ છે આપવું. કના તો ઘણા બધા અર્થ છે એકાક્ષરી કોશમાં. સંસ્કૃત ભાષાનો સૌંદર્ય છે, એક એક અક્ષરના અનેક અર્થ હોય. ક એટલે બ્રહ્મ, ક એટલે સુખ, ક એટલે બાળક, ક એટલે આ રૂવાડા, ક એટલે ઉત્તમાંગ મસ્તક. ખાલી ક અક્ષરના, પછી રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટથી તમારે સમજવું પડે કે આ ક એટલે જળ. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં બહુ સરસ વાત આવે છે. ઠાકોરજી જ્યારે નજીક હોય ને, સાનિધ્યમાં હોય, ત્યારે ગોપીઓને યમુનાજીમાં કમળ, એ યમુનાજીની શોભા લાગે છે, કમળના પુષ્પ. પણ જ્યારે ઠાકોરજી પાસે ન હોય ત્યારે એ જ યમુનામાં કમળ, ક એટલે જળ અને મલ એટલે કચરો, પાણીનો કચરો લાગે છે. પ્રભુ જો સાથે છે તો કમળ સુંદર, નહીં તો રે કચરો. પણ ક અક્ષરના બે અર્થ થઈ ગયા. ક એટલે જળ. કહેવાનો આશય તો મોદક જે છે એ મોદ આપે, આનંદ આપે, એ મોદક છે. એની શરણમાં જે જાય એને આનંદ મળે. અને સાથે વાહન છે મૂષક. મૂષક શબ્દ મુશ ધાતુ પરથી આવે છે. મુશસ્તે, મુશ એટલે ચોરી કરવી. ઉંદર, મૂષક, પહેલી વસ્તુ તે બધે ફરી વળે. આ ગણેશ તત્વની ભાવના, જેને આદર્શ છે, જેને સફળ થવું છે ને, એને સમાજમાં બધી માહિતી હોવી જોઈએ. નાનામાં નાની જગ્યાએ પણ જવાવાળો હોવો જોઈએ. એ મૂષક તો જ સફળ થવાય જીવનમાં. અને બીજું, ચોરી કરે છે, શું કરે છે? લોકોના વિકારો, લોકોના દોષ જે છે એની મુશસ્તે, તે મૂષક છે. કાતરી ખાય, લોકોના અજ્ઞાનને, લોકોના વિકારોને કાતરી ખાય. અને કેવી રીતે? આ ગણેશની કૃપા છે. અગેન ગામડાનું જીવન જો જોયો છે તો ખબર પડે. રાત્રે કોઈક વાર બહાર સૂતાને ઉંદર હોય ને, એ ઉંદર પગને કાતરે. ઊંઘમાં ખબર ન પડે. સવારે જાગો એટલે એટલી બળતરા થાય કે ઓ આ ઉંદર કરી ગયો, કાતરી ગયો. હવે એવું નથી કે ઊંઘમાં ખબર ન પડી. વસ્તુત આ બી અગેન સાયન્ટિસ્ટોએ પુરવાર કર્યું. આપણે એવું કહેવાય કે ઉંદર છે ને ફૂંક મારી મારીને કરડે કે કાતરે, હા. એટલે ઉંદર ફૂંક મારી મારીને કરડે. કેટલાક માણસોની એવી આદત હોય છે.
વસ્તુતઃ ઉંદર જે આ ફૂંક મારે છે ને, મેડિકલ સાયન્સે પુરવાર કર્યું, ઉંદર લોકલ એનેસ્થેશિયા આપે છે. એની શરીરની અંદર એ કેમિકલ છે એની પાસે કે ફૂંક મારે એટલે તમને એટલા ભાગમાં એનેસ્થેટિયા આપી દે, એટલો ભાગ ખોટો કરી નાખે, અને પછી કાતરે એટલે એ વખત ખબર ના પડે, અને તમે સવારે ઉઠો એટલે પેલું એનેસ્થેશિયાની અસર ઓછી થઈ ત્યારે બળતરા શરૂ થાય. ટૂંકમાં ઉંદર જે કરડી જાય છે એ ખબર પડતી નથી. ગણેશ તત્વની અંદર આ જે ગણેશજીનું વાહન મૂષક છે, એ જીવનના ગણેશની ઉપાસના જ્યારે આપણે કરીએ ભગવાનની, આપણું તો ફોકસ કેવલ પોઝિટિવ ઉપાસના તરફ છે, પણ એ ઉપાસના, એ ભક્તિ કરતાં કરતાં જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આ બધા વિકારો ક્યારે જતા રહ્યા એ ખબર ન પડે, પેલો મૂષક કાતરી ગયો. અને ઓવર ધ પીરિયડ આપણને ખબર પડે, ઓહો, આપણે ભગવાન ગણેશજીની ઉપાસના કરી, પહેલાં કેવો નાની નાની વાતમાં આપણને ક્રોધ આવી જતો હતો, હવે નથી આવતો. પહેલાં આપણે કેવા લોભિયા હતા નહીં, પણ હવે લોભ નથી થતો. પહેલાં આપણને કોઈકની નિંદા કરવામાં કેવી ઈર્ષ્યા, કેવી મજા આવતી હતી, હવે નથી ગમતું એ બધું સાંભળવું. હવે આના માટે તમે ક્રોધ ઓછો કરવા માટે કોઈ પ્રયત્ન નથી કર્યો, તમે લોભ ઘટાડવા માટે કોઈ પ્રયત્ન નથી કર્યો, તમે ઈર્ષ્યા બંધ કરવા માટે પ્રયત્ન નથી કર્યો. આપણે તો શું કર્યું? આપણે ગણેશજીની ઉપાસના કરી, પણ એ જ્યારે ઉપાસના આપણે જ્યારે સાચી વસ્તુ પર ફોકસ કર્યું ત્યારે મૂષકે પોતાનું કામ કરી લીધું. દોષો જીવનમાંથી ઓછા થતા જાય છે, અને એ થાય ત્યારે સૌને સિદ્ધિ અને બુદ્ધિ, ગણેશજીની જે બે પત્નીઓ છે એ પ્રાપ્ત થાય, અને એની સાથે રહી અને લક્ષ્ય લાભ પુત્રો પ્રાપ્ત થાય. લક્ષ્ય એટલે જીવનનું લક્ષ્ય, જ્યાંથી આપણે શરૂઆત કરી, સફળતા પ્રાપ્ત થાય, અને સફળતા પ્રાપ્ત થાય એટલે જીવનમાં જે પ્રકારનો લાભ તમને જોઈએ એ તમે ક્રિએટ કરી શકો. ગણેશજીના પવિત્ર દિવસોમાં આ ઉત્સવના ઉપક્રમે જે કંઈ ઈશ્વર તત્વ સાથે સંબંધ બંધાયો છે એના નાતે માગીને આશીર્વાદ આપું આપને. આપનું જીવન સફળ થાય, ભગવાન ગણેશની કૃપા વરસતી રહે, સતત લાભાન્વિત થતા રહો, અને જીવનમાં યશ અને આનંદની અનુભૂતિ થાય, એ સદ્ભાવના સાથે બોલીએ ગણપતિ ગજાનન ભગવાન કી જય. મારું એટલું ઓબ્ઝર્વેશન છે કે ફિલ્મફેર એવોર્ડ કે કોઈ બી એવોર્ડ થતો હોય ત્યારે જે આપણા એન્કર્સ હોય છે ને, સો એ એન્કર જે કરે છે ને એ સ્ક્રિપ્ટેડ છે. સંગીતના પ્રોગ્રામ હોય છે પહેલેથી તૈયારી સાથે સ્ક્રિપ્ટેડ છે, પણ ગુરુજી તમારા જેવા જે પ્રવચન આપતા હોય એ મને લાગે ઉપરવાળાની પ્રેરણાથી જ બોલાતી હોય. ઇટ ઇઝ નોટ અ સ્ક્રિપ્ટેડ થિંગ, આઈ વુડ લાઈક ટુ ટેલ યુ. એટલે એ પ્રેરણામાં ખલેલ પડતી હોય, ઉપરથી ભગવાનના આપણા શ્રીજી બાબાનો જે સંદેશ આવતો હોય ને એમના મનમાં, એમાં ખલેલ પડે. એટલે આપણે ક્યારે પણ આવું પ્રવચન સાંભળતા હોય ને ત્યારે આપણે જ કોશિશ કરવી જોઈએ કે આપણા મોબાઈલ અને જે કોઈ જાતનું ડિસ્ટર્બન્સ ના હોય, કેમ કે ભગવાન અને આપણી વચ્ચેની જે લિંક છે ને એ તૂટવી ન જોઈએ. થેન્ક યુ. વેરી વેલ સેડ રાજનભાઈ. ખરેખર એ ખરેખર જંબુસરના દરેકે દરેક સભ્યો જે અહીં ઉપસ્થિત છે અને જે યુટ્યુબ પર પણ નિહાળી રહ્યા છે એ યાદ રાખશે જ, અને આગળ પણ આપણે તમારા પ્રવચનોમાં સામેલ થઈ શકીએ એવી અમે મંડળ વચ્ચે જે સેતુ એટલે કે સુભાષભાઈ ડૉક્ટર અને રૂપા આભાર વ્યક્ત કરે કે અહીં આવીને આપણી સાથે આટલો સમય વિતાવ્યો અને આપણું આટલું જ્ઞાન આપ્યું. રૂપાબેન. ભાઈ પંડ્યાજી અને સર્વે શ્રોતાજનો, જય ગજાનન. આજના ગણેશોત્સવના પવિત્ર પ્રસંગે પરમ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી આપણા આમંત્રણનો સ્વીકાર કરી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તે આપણું અહોભાગ્ય છે. આપણે દર વર્ષે આપણી શ્રદ્ધા અનુસાર શ્રી ગણપતિ બાપાનું સ્થાપન, પૂજાવિધિ કરી ઉત્સવ ઉજવીએ છીએ. પરંપરાથી ચાલ્યા આવતા કથા અને વાર્તાઓ દ્વારા શ્રી ગણેશજી વિશે જાણકારી પ્રાપ્ત કરી હોય છે,
પરંતુ આજે આપણને પૂરમ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈએ જે રીતે ગણેશજીનું ગહનતા અને મહિમા જણાવ્યો તે વિશે આપણે અજ્ઞાન હોઈએ છીએ. તો ગણપતિ ભગવાનનો શબ્દનો અર્થ તેમના નેતૃત્વના ગુણ અને આત્મસાત જે રીતે કરવા જોઈએ તે વિશે આપણને એમનો મહિમા દ્વારા સમજાવ્યું. તેમની લીડરશિપ ક્વોલિટી એ આપણે કેવી રીતે એસ્ટાબ્લિશ કરવી જોઈએ અને સફળતાના 5 તત્વો એ પણ ખૂબ જ વિસ્તૃત રીતે અને એનું અર્થઘટન પણ સરસ રીતે કરી આપણને સમજાવ્યું અને આપણામાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો. મને લાગે છે આજ પછી આપણે જ્યારે પણ ગણપતિ બાપાનું પૂજન કરશું, દર્શન કરશું ત્યારે આપણે જરૂર આપણા મનમાં આવી ભાવના અને આવી જાતનું એમનું અર્થઘટન જે આપણે સમજ્યા છીએ આજે તે મનમાં રાખી અને એમના દર્શન કરશું અને આપણને આપણા મગજમાં આવી રીતે જ્ઞાનનો પ્રકાશ પાથરવા બદલ પરમ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જંબુસર લાડ સંસ્થા વતી. જય ગજાનંદ, જય શ્રી કૃષ્ણ. એકવાર આપણે એમને ખૂબ જ તાળીઓથી વધાવી લઈએ. ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम. ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. ॐ मङ्गलम् ओंकारमङ्गलं गुरुमङ्गलं गुरुदेवमङ्गलम्. ॐ मङ्गलम् ओंकारमङ्गलं गुरुमङ्गलं गुरुदेवमङ्गलम्. ॐ मङ्गलम् ओंकारमङ्गलं गुरुमङ्गलं गुरुदेवमङ्गलं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. बोलो सद्गुरुदेव की जय, गणपति भगवान की जय.